ડભોઈ એપીએમસીમાં સહકાર પેનલના 6 અને ખેડૂત હિત રક્ષકના 4 વિજય નોટાઈએ સમીકરણ બદલ્યા. ડભોઈ એપીએમસીની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં આજે એપીએમસીમાં મતગણતરી યોજાઈ હતી, જેમાં સવારથી શુભેચ્છકોના ટોળા ઉમટી પડ્યા હતા. મતગણતરીની શરૂઆતથી જ પાતળી સરસાઈ ચાલતી હતી, જેમાં 770ના મતદાનમાં 63 મત નોટામાં પડતા સમીકરણો બદલાઈ ગયાની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ સમર્થિત સહકાર પેનલ અને ખેડૂત હિત રક્ષક સમિતિની કાંટાની ટક્કર જોવા મળી હતી. મહત્વનું છે કે 40 વર્ષથી જેનો દબદબો છે, દિલીપ પટેલ માંદગીમાં પટકાયા હોવા છતાંય શરૂઆતથી જ આગળ હતા, જે સરસાઈ છે કે સુધી જાળવી રાખી હતી અને સૌથી વધુ મત 410 મતથી વિજેતા બન્યા હતા. ભાજપ સમર્થિત સહકાર પેનલના 6 ઉમેદવારો વિજેતા નીવડ્યા હતા, જ્યાં સરસાઈ ખૂબ જ પાતળી જોવા મળી હતી. એપીએમસીની ચૂંટણી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાઈ હતી, જેમાં પ્રથમવાર ભગવો લહેરાયો છે. ડભોઈની એપીએમસીમાં નવા નિશાળિયા સામે ભાજપના કેટલાક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો છે. ડભોઈ એપીએમસીની ચૂંટણી આગામી રાજકારણમાં નવા જૂની જોવા મળશે એ નક્કી છે. એપીએમસીની ચૂંટણીમાં વિજેતાઓમાં સહકાર પેનલના 6 સભ્યો દિલીપભાઈ પટેલ 410, કલ્પેશભાઈ પટેલ 378, ધીરેન પટેલ 374, પટેલ ભરત બાપાલાલ 375, પટેલ મુકુંદ કંચનલાલ 353, પટેલ ઉમેશ રમણભાઈ 367, તો ખેડૂત હિત રક્ષક સમિતિના 4 સભ્યોમાં પટેલ ગૌરાંગ કનુભાઈ 374, પટેલ દીક્ષિત મહેન્દ્રભાઈ 368, પટેલ વિષ્ણુ પ્રાગજીભાઈ 349, પટેલ ધવલકુમાર જશભાઈ 345, જેમાં 4 ઉમેદવારો ખેડૂત હિત રક્ષક સમિતિના ચૂંટણીમાં વિજય બન્યા છે. ભાજપની સહકાર પેનલના 6 ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. હવે પ્રમુખ માટે કશમકશ જોવા મળે તો નવાઈ નહીં. ડભોઈ એપીએમસી કોંગ્રેસનો ગઢ રહ્યો છે, હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ગઈકાલના રોજ ડભોઈ એપીએમસી ખાતે મતદાર વિભાગની ચૂંટણીનું આયોજન થયું હતું. એમાં અમારા 10 ઉમેદવારોને અમે અહીંયા ઉમેદવાર તરીકે અહીંયા આગળ પેનલમાં ઉતાર્યા હતા. એમાંથી અમારા 4 ઉમેદવારોની જીત થઈ છે. આ જીત એ તાલુકાના ખેડૂતોની જીત છે, તાલુકાનો ખેડૂતોનો અવાજની જીત છે, નહીં કે અમારી જીત. એટલે હું દરેક ખેડૂતોની જોડે અમે આજથી હવે લાગી જઈશું, એમના દરેક કામ કરીશું. અગાઉ બી અમે સંઘના મારફતે કામ કરેલા છે અને આ ભૈલાલ કાકાનું જે સ્વપ્ન હતું, આ એપીએમસી બનાવીને શું કરવું હતું ખેડૂતો માટે તાલુકાના, એ તાલુકાના તમામ ખેડૂતોનું સ્વપ્ન હવે પૂરું થશે. આજે ચૂંટણીનું પરિણામ હતું. 10માંથી 6 બેઠકો પર આજે ખેડૂત વિભાગની ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ સહકાર પેનલના ઉમેદવારો જીત્યા છે. અને અગાઉ વેપારી મંડળ અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓ એના 2 એમ કરીને 6 અગાઉ અમારા બિનહરીફ હતા. આ રીતે 16માંથી 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈ આવ્યા છે. અને પહેલી વાર ડભોઈ એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે. હું આપના મારફત તમામ મતદારોને આભાર પણ માનું છું, અભિનંદન આપું છું. જે લોકો જીત્યા છે એ તમામને અભિનંદન. સામે 4 જે છે એ ખેડૂત હિત રક્ષક સમિતિના છે. ખેડૂતોના હિતની વાત એ લોકો જ્યારે પણ કરશે ત્યારે એમની સાથે પણ અમે ઊભા રહીશું. ખેડૂતોના હિત માટે સંયુક્ત રીતે તમામ એપીએમસીના સભ્યો કામ કરશે એવી અપેક્ષા રાખું છું. અને ફરીવાર આ તમામ જીતેલાને દિલથી અભિનંદન આપું છું. અને ફક્ત એપીએમસી જ ભાજપનું બાકી હતું, બાકી નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એ તમામ ઠેકાણે ભાજપનું શાસન હતું. એપીએમસી એક બાકી હતું. આજે એપીએમસીમાં પણ ભાજપનું શાસન સ્થાપિત થયું છે. ત્યારે હું ડભોઈ નગર, ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને દિલથી અભિનંદન. આ જ રીતે ભારતીય જનતા પક્ષ સાથે રહીને આપણે આ વિસ્તારના વિકાસમાં સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.